टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 25 જૂન 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર મૃગશીર્ષ બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન. રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેવાનું છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 56 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 29 મિનિટ થશે. આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક 42 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 24 મિનિટ સુધી છે. વાત કરીએ વિજય મુહૂર્તની, તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 52 મિનિટ સુધી છે. આ સૌથી ઉત્તમ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્ય કરવા મંગલકારી સાબિત થાય. ઉપરાંત આજે દર્શ અમાવસ્યા બની રહી છે અને અનવાધાન પણ બની રહ્યું છે. આજે બુધવાર અને અમાવસ્યા એટલે બુધવારી અમાવસ્યા ખૂબ લાભ કરતા માનવામાં આવે છે. તો આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બન્યો છે, જે સવારે 5 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક અને 40 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો નિશ્ચિત થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથેનો જે વાદ વિવાદ બનતો હોય છે એ આજે અટકી શકે એમ છે. તો વાણીને સંયમિત રાખવી આપના માટે હિતાવ છે. તમને આજે માનસિક શાંતિનો અનુભવ થઈ શકે, માનસિક શાંતિ મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. શત્રુઓ તમારા આજે મિત્રો બની શકે, તો મિત્રવત વ્યવહાર કરતા જોવા મળશે, પણ સાવચેત રહેવાની છતાંય જરૂર છે. તમારા સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું તમારા માટે હિતાવ છે. આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું. વાતાવરણમાં થતો બદલાવ આરોગ્ય પર અસર કરી શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી, ગોળ ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું લાભ કરતા રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે નાણાકીય બાબતોમાં એટલે મિલકત સંબંધિત બાબતોમાં કાર્ય આજે સંપન્ન થતા જોવા મળી રહ્યા છે. આજે આત્મવિશ્વાસ સાથે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો, એટલે મન તમારું આજે મજબૂત રહેશે, આત્મવિશ્વાસ ભરપૂર રહેશે આજે આપની અંદર. શારીરિક અને માનસિક પ્રસન્નતા પણ આજે બની રહેશે, એટલે આરોગ્ય પણ શુભ રહેશે અને મન પ્રફુલ્લિત રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. આજે ખોટા વિચારો સાથે લીધેલ નિર્ણય ક્યાં ખોટ લાવી શકે છે, તો કોઈ નિર્ણય લેવાના હોય તો કોઈ પણ પ્રકારની મનમાં કોઈના પણ માટે ખોટો વિચાર ન રાખવો એ શુભ રહેશે. તમને આજે નવી જવાબદારીઓ મળી શકે એટલે પ્રગતિના યોગો પણ આજે છે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે. હવે વાત કરી લઈએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પોપટી રંગ. કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં થોડીક નિરાશાનો અનુભવ થઈ શકે, તો સિદ્ધાંતોને જો આજે વળગી રહેશો તો નિશ્ચિત દિવસના અંતમાં લાભ થવાના યોગો પણ છે. આ ઉપરાંત આજે લાંબી યાત્રાઓ પણ થઈ શકે. કોઈ યાત્રા પર જવું હોય, કોઈ ટૂર પર જવાનું હોય તો એની પણ આજે સંભાવનાઓ બની રહી છે. તમારી સમસ્યાનું આજે સમાધાન શોધવાનો જો પ્રયાસ કરશો તો સફળતા અવશ્ય મળશે. એ પ્રકારના આજના ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે. એટલે મિથુન રાશિના જાતકો માટે એકંદરે દિવસ જે છે મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે એ છે ચમકદાર લીલો રંગ, શાઇની ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો છે? તો આજના દિવસે ભગવાન ગણેશને દુર્વાદલ અર્પિત કરવા અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી કાર્યની શરૂઆત કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથા ક્રમની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં ધન લાભ થવાની સંભાવનાઓ પ્રબળ બનતી જોવા મળી રહી છે. સ્વજનો સાથે મુલાકાત આજે આપના આનંદનું કારણ બનશે. અર્થાત સ્વજનોને મળીને આનંદની અનુભૂતિ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે સામાજિક ક્ષેત્રે, નોકરીમાં, ધંધામાં, આ બધા ક્ષેત્રમાં લાભના યોગો છે. સમાજમાં, વ્યવસાયમાં અને નોકરીના ક્ષેત્રમાં તમને લાભ મળતા જ જોવા મળી રહ્યા છે. સંબંધીઓ આજે તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે એવી પણ આજની ગ્રહ સ્થિતિ બની રહી છે. ઉપરાંત મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે બચવું એ આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ભગવાન રુદ્રની પૂજા કરવી, ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પંચમ કેતા પાંચમી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે જરૂરી કામ બનવાથી લાભની તકો મળશે. લાભના અવસરો આજે મળી શકે. યોગ્ય તકને ઝડપી લેવી પણ એટલી જ જરૂરી રહેશે. આજના દિવસે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે. ક્યાંક તમારું નાણું અટકાયેલું છે, પેમેન્ટ ફસાયેલા છે, આ બધું જ તમને રિલીઝ થઈ શકે. એટલે અટકેલા ધનની પ્રાપ્તિના આજના યોગો છે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા પણ આજે આપની પર બનતી જોવા મળી શકે છે.
બધા કામ સરળતાપૂર્વક આજે પાર પડતા જોવા મળશે. ઇઝીલી કામ તમારું સંપન્ન થશે. રોકાયેલા નાણાં આજે પાછા મળી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે પાણીમાં ગોળ ઓગાળી અને એ જળથી ગણેશજી ઉપર અભિષેક કરવો લાભ કરતા રહેશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6થા ક્રમાંકની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામનું આજે દબાણ વધતું જોવા મળશે. અધિકારીઓ સાથે વિવાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. બંને તો વાદ વિવાદથી બચવું એ આપના માટે હિતકર છે. સ્પર્ધકો તેમના માથા જે પાછળ ખેંચી લેશે, એટલે બિનહરીફ તમને સફળતા મળવાના યોગો છે. સરકારી કામમાં અડચણ આવવાની સંભાવનાઓ પ્રબળ છે. કોઈ સરકારી કામ માટે દોડી રહ્યા છો, થોડી આજે દોડધામ વધી શકે છે. આ ઉપરાંત આજે માતા પિતા જોડે પણ મતભેદ થવાની સ્થિતિ છે. વાદ વિવાદથી અટકવું હિતાવ રહેશે આપના માટે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મધ્યમ બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ડાર્ક ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહીશું. ઉપાય શું કરશું? તો આજના દિવસે મગનું દાન કરવું, મગનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે તમારા માટે શુભ રહેવાનો છે. આધ્યાત્મિક ભાવનાઓનો આજે વિકાસ જોવા મળી શકે. મહેનત કરવાથી તમારું કામ ઝડપથી પૂર્ણ થશે. એટલે આજે તમે જે મહેનત કરશો એ અવશ્ય સફળતા પ્રદાન કરશે. આજે બિનજરૂરી ખર્ચના કારણે નાણાભીડની સ્થિતિ ઊભી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળવો હિતાવ રહેશે. આજે તમને પરિવાર તરફથી મદદ મળવાની સંભાવનાઓ છે. તમારો પરિવાર તમને મદદ કરતા રહેશે, તમારી સહાય આવશે. તો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના આજના યોગો બની રહ્યા છે. તો ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી પોતાની જાતને ભરપૂર જાણશો. એટલે ઉર્જાવાળો દિવસ છે, ઉત્સાહજનક દિવસ રહેશે. વિકાસ કાર્યોમાં તમને સફળતા મળી શકે. કોઈ પ્રગતિનું કામ કરતા હો તો અવશ્ય લાભના યોગો છે. આ ઉપરાંત આજે આકસ્મિક સંપત્તિ મળવા પાત્ર છે. આકસ્મિક ધન લાભના પણ યોગો છે. પ્રિયજનો સાથે સમય પસાર થશે અને દિવસ તમારા માટે આનંદદાયક સાબિત રહેશે. આજના દિવસને તમે નવી તકો મેળવશો.
નવા અવસરો પ્રાપ્ત કરશો તમારા જીવનમાં પ્રગતિ માટે, ગ્રોથ માટે. તો એ રીતે તમારો દિવસ તમારા માટે લાભકર્તા છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાય વિશે, તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય એનો પાઠ કરવો હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કીર્તિ સાથે ભાગ્ય વૃદ્ધિની સંભાવનાઓ છે. એટલે ભાગ્યકારક દિવસ છે, લાભકર્તા દિવસ છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ પણ આજે બરકરાર રહેશે, જળવાઈ રહેશે એવી ગ્રહોની સ્થિતિ છે. શારીરિક અને માનસિક રીતે આજે તમે સ્વસ્થતાનો અનુભવ કરી શકો, ફિટનેસનો અનુભવ કરી શકો એવા ગ્રહમાન ઉદિત છે. આજે ખર્ચમાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહમાન છે. આપની તમામ નકારાત્મક ઉર્જાઓ જે છે આજે દૂર થશે અને પોઝિટિવ એનર્જીનો આપ અનુભવ કરશો. એટલે દિવસ એકંદરે તમારા માટે લાભકર્તા જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો સફેદ રંગ તમારા માટે આજે શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર, સાવધાન રહેવાની જરૂર છે. સંબંધીઓ સાથે આજે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે, સંબંધોમાં તકરાર થઈ શકે એમ છે. તમારી વાણી ઉપર સંયમ રાખવો એ તમારા માટે આજે હિતાવ સાબિત થશે. વાણીને સંતુલિત રાખવી લાભકર્તા છે. આજે તમને શાંતિનો અનુભવ પણ ક્યાંક થાય એવા પણ ગ્રહમાન જોવા મળે છે. દાર્શનિક અને ધાર્મિક વિચારો સાંભળવાથી શાંતિનો અનુભવ થઈ શકે એવા ગ્રહમાન છે. આજના દિવસે કાળા તલ દ્વારા શિવાર્ચન કરવું તમારા માટે લાભકર્તા સાબિત થતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રોયલ બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા છે. ઉપાય શું કરશો આજના દિવસે? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી, ખાસ કરીને કાળા તલનો પ્રયોગ કરો, લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતાથી તમારું મનોબળ મજબૂત થતું જોવા મળશે. આજે તમને ધન અને પ્રતિષ્ઠાના લાભના યોગો જોવા મળે છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું તમારા માટે આજે લાભદાયી સાબિત થશે. તો ઇન્વેસ્ટમેન્ટ પણ આજે શુભ છે. તમારું કામ આજે તમારે જાતે કરી લેવું, બીજા ઉપર કામ ન છોડવું, બીજાના ભરોસે કામ ન છોડવું એ હિતાવ રહેશે. અન્યથા કામ નિષ્ફળ થઈ શકે છે. કામની સફળતામાં પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઈ શકે. આજે આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો એ વધારે શુભ રહેશે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? આજે ગંગાજળનો પ્રયોગ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી હિતાવ સાબિત થશે. થોડું પરફ્યુમ પણ શક્ય હોય તો ગંગાજળ સાથે મેળવી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો, દિવસ લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ, દ, ચ, જ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ ફળદાયી રહેવાનો છે, લાભકારી છે, મંગલકારી છે. આજે માનસિક રીતે તમે શાંતિનો અનુભવ કરી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે પોતાની જાતને દુનિયાના કોલાહલથી દૂર રાખશો
સંબંધીઓ સાથે ખર્ચ થાય અને એમના દ્વારા જ લાભ થાય એવા પણ યોગો છે. એકંદર દિવસ મધ્યમ સ્થિતિ તરફ જઈ રહ્યો છે. આજે સ્પર્ધકોને તમે હરાવી કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો એવો દિવસ બની રહ્યો છે. ઉપરાંત આજના દિવસે માતા પિતાની તબિયત થોડીક બગડી શકે, તમારી માની તબિયત થોડી બગડવાની સંભાવનાઓ છે. શક્ય હોય તો માની સાથે સમય પસાર કરવો લાભ કરતા રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગૌ સેવા કરવી, ગાયને ઘાસચારો પધરાવો હિતકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. રાહુ કેતુનો આ યોગ આજના દિવસને આધ્યાત્મિક પરિપૂર્ણતા પ્રદાન કરવાળો દિવસ છે. કાર્યમાં સફળતા મળી શકે એમ છે. થોડી મહેનત અવશ્ય લાગશે, પણ તમામ કાર્યો આજે સહજતાથી પૂર્ણ થઈ શકે એમ. પણ સ્વભાવમાં થોડી ઉગ્રતા આજે ક્યાંક જોવા મળે તો વાદ વિવાદથી બચવું એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસની વાત કરીએ તો આજે બુધવાર અને અમાવસ્યાનો દિવસ છે. બુધવારી અમાવસ્યા કુંડલીમાં કોઈ પણ પ્રકારના ગ્રહદોષ છે તો એની શાંતિ કરાવવા માટે દિવસ ઉત્તમ છે. પિતૃઓની પીડા ચાલતી હોય તો પિતૃ પીડામાંથી મુક્તિ માટે પિતૃ તર્પણ, પિતૃ પૂજન કરાવવું પણ આજે લાભ કરતા નીવડી શકે. આજે પીપળાના વૃક્ષની છે સરસવના તેલનો દીવો જો કરવામાં આવે અને ત્યાં પિતૃશોક અથવા તો પુરુષોક કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરી 1 લોટો જળ પીપળાને ચડાવી અને પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરવામાં આવે તો પિતૃપીડામાંથી પણ મુક્તિ મળે અને ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. તો આ ઉપાય અવશ્ય કરો, લાભ કરતા નીવડશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજના આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકારી બનાવી શકે. નોંધી રાખો આજનો આ મહામંત્ર. મંત્ર છે ઓમ ગણેશ ઋણમ છિંદી વરણ્યમ હુમ ફટ. આ મંત્ર ગણેશનો ઋણમુક્તિ મંત્ર છે. આનો જાપ આજના દિવસે જો 11 માળા કરવામાં આવે છે તો આજનો આખો દિવસ તમારા માટે આર્થિક બાબતોમાં શુભ સાબિત થશે. માંગલિક રીતે માંગલિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ મંગલકારી બની શકે. તો 1 માળા ઓછામાં ઓછી અને વધુમાં વધુ 11 માળા મંત્ર જાપ કરો. તમારો દિવસ તમારા માટે અનુકૂળ બનશે, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.